ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા સેવા સદન નજીક એક ઇકો ગાડીમાંથી શંકાસ્પદ એલ્યુમિનિયમના વીજ વાયરના જથ્થા સાથે બે શખ્સોની પૂછપરછ કરતા તાલુકા પોલીસે પવનચક્કીમાંથી એલ્યુમિનિયમના વીજ વાયરની ચોરી કર્યા હોવાની આરોપીઓએ કબૂલાત કરી છે। ત્યારે એલ્યુમિનિયમના આ વાયર સહિત કુલ 2,35,000નો મુદ્દામાલ સાથે બે આરોપીને તાલુકા પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે સેવા સદનની બહાર જે શંકાસ્પદ ગાડી જે ઇકો ગાડી ઊભી હતી તેમાં શંકા જતા પોલીસે કાર ચાલકની પહેલા પૂછપરછ કરી સંતોષકારક જવાબ ન મળતા આખરે તેમને જે અટકાયત કરવામાં આવી હતી અને તેમની પૂછપરછમાં સામે આવ્યું કે વીજ વાયરનો જે મોટા પ્રમાણમાં જથ્થો છે તે ચોરી કરી આ બે શખ્સો આવ્યા હતા અને તે મુદ્દામાલ સાથે આ બંને આરોપીઓને પકડી વધુ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે।